તો મિત્રો બધાનું હાર્દિક સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. અને જો તમારે પણ પશુ વેચાવવું હોય ને આ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકવો હોય તો અમારા જે વોટ્સઅપ નંબર છે એ આપેલા છે, તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો મોકલી શકો છો. તમે અમારી ચેનલ ઉપર વિડીયો મૂકી આપશો ને. ચાલો શરૂઆત કરીએ આજના એક નવા વિડીયોની. તો મિત્રો તમે જે એક નંબર ઉપર જે વાછડી જોઈ શકો છો, તો આજે આ વાછડી વેચાવા આવેલ છે. વાછડીની વાત કરીએ તો વાછડીની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો. આગળ વાત કરવા હવે તો વાછડીની તમે કાનકટ જોઈ શકો છો. સાથે સાથે વાત કરીએ મિત્રો તો વાછડીની તમે હાઇટ જોઈ શકો છો, પૂરી હાઇટ છે. કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે મિત્રો તો તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. લાલ અને સફેદ કલર છે વાછડીનો. અને મિત્રો બહુ સારી વાછડી છે અને આવો કલર કોમ્બિનેશન રેર ઓફ ધ રેર એટલે કે બહુ ઓછો જોવા મળે છે. હવે આ જે વાછડી છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે, માહિતી જો તમને આપવામાં આવે તો આ જે વાછડી છે હાલ 2 મહિનાની ગાભણ છે. એ વાછડીના જે માલિક છે એનું કહેવાનું છે. હવે આ જે વાછડીની કિંમત વિશે વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે 30,000 રૂપિયા વાછડીના માલિકે વાછડીની કિંમત રાખેલ છે. હવે આ એક નંબર ઉપરની જે વાછડી છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો તાલુકાની વાત કરીએ તો તાલુકો લીલિયા અને જિલ્લાની વાત કરવામાં આવે મિત્રો તો કે જિલ્લો અમરેલી. તો મિત્રો અમરેલી જિલ્લાનો તાલુકો લીલિયા છે, ત્યાં આ વાછડી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. વાછડીના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી વાછડીના માલિકનો કોન્ટેક કરી વાછડી વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ વાછડી છે. અને વાછડી રૂબરૂ જોવા જાઓ એ પહેલાં વાછડીના માલિકનો કોન્ટેક કરીને જઈજો, કેમ કે જો વાછડી વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે વાછડીના માલિકનો જે કોન્ટેક કરવાનું છે એ ભૂલતા નહીં. હવે એક નંબર ઉપર વાછડીની વાત પૂરો થાય છે. અને બીજા નંબર ઉપર મિત્રો તમે જે આ ગીર ગાય જોઈ શકો છો, તો આજે આ ગીર ગાય વેચાવા આવેલ છે. ગાયની વાત કરીએ મિત્રો તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો. સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો. આગળ વાત કરીએ તો ગાયની તમે ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો અને ગાયની તમે સિંગ પેટર્ન પણ જોઈ શકો છો. મિત્રો ગીર ગાયમાં જે પ્યોરિટી એટલે કે ગીર ગાયની બધી પ્યોરિટી આ ગાયમાં છે. હવે આ જે ગાય છે એના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં ગાય છે. હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે. આ જે ગાય છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ ગાયને 4-5 દિવસની ગાય કાચી છે એટલે કે 4-5 દિવસની ગાયને વિહાવામાં વાર છે. મિલ્કની વાત કરીએ તો 9 લીટર જેટલું દૂધ છે. કિંમતની વાત કરું તો 90,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોયા. એ જ રીતે આ ગાયના જે માલિક છે એણે આ ગાયની કિંમત રાખેલ છે. હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો વાંકાનેર અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો મોરબી. તો મિત્રો મોરબી જિલ્લાનો તાલુકો વાંકાનેર છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. હવે આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે કાંઈ માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. અને મિત્રો આ જે ગાય છે એ તમે રૂબરૂ જોવા જાવ એ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો, કેમ કે જો ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય. હવે આ ત્રીજા નંબર ઉપર જે મિત્રો તમે બની ભેંસ જોઈ શકો છો, તો આજે આ ભેંસ વેચાવા આવેલ છે. ભેંસની વાત કરીએ મિત્રો તો ભેંસની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો. સાથે સાથે વાત કરવામાં આવે તો ભેંસની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો. આગળ વાત કરીએ તો ભેંસની જે કંઈ હાઇટ છે હાઇટ તમે જોઈ શકો છો. પૂરી હાઇટ છે અને બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી આ ભેંસ છે. હવે મિત્રો આ ત્રીજા નંબર ઉપરની જે ભેંસ છે એ ભેંસની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી વિશે જો તમને વાત કરવામાં આવે તો આ જે ભેંસ છે એ 2 દિવસથી વિયાયેલી છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે. અને મિલ્ક વિશે વાત કરવામાં આવે મિત્રો તો આ જે ભેંસ છે 6.5 લીટર જેટલું દૂધ આપી રહી છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે. હવે મિત્રો આ જે ભેંસ છે એની તમને કિંમત વિશે વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે 80,000 રૂપિયા ભેંસના માલિકે આ ભેંસની કિંમત રાખેલ છે. હવે આ જે ભેંસ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરીએ આપણે તો તાલુકો ભાભર અને જિલ્લાની વાત કરવામાં આવે મિત્રો તો કે જિલ્લો પાલનપુર. તો મિત્રો પાલનપુર જિલ્લાનો તાલુકો ભાભર છે. ત્યાં તમને આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. હવે ભેંસના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી ભેંસ વિશે જો તમારે વધારે કાંઈ માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ભેંસ છે. અને મિત્રો આ જે ભેંસ છે એ તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ભેંસના માલિકનો કોન્ટેક કરીને જઈજો, કેમ કે જો આ ભેંસ વેચાઈ જાય
તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ભેંસના માલિકનો જે કોન્ટેક્ટ કરવાનો છે એ ભૂલતા નહીં. હવે મિત્રો, આ ત્રીજા નંબર ઉપરની ભેંસની વાત પૂર્ણ કરીએ અને ચોથા નંબર ઉપર જે તમે આ ભેંસ જોઈ શકો છો, તો આ જાફરાબાદી નસલની ભેંસ વેચાવા આવેલ છે. ભેંસની વાત કરીએ તો ભેંસની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો. સાથે સાથે વાત કરવામાં આવે તો ભેંસની તમે હાઇટ જોઈ શકો છો, પૂરતી હાઇટ છે. વેલે લંબાઈ પૂરતી લાંબી છે. સાથે સાથે તમે ભેંસની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે. હવે આ જે ભેંસ છે એ ભેંસની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે, એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આજે ભેંસ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ ભેંસના દૂધ વિશે વાત કરવામાં આવે, એટલે કે મિલ્કની વાત કરવામાં આવે તો આ જે ભેંસ છે એ 3 લીટર જેટલું દૂધ આપી રહી છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે. અને મિત્રો હાલ આ ભેંસ 2 મહિનાની ગાભણ પણ છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે. હવે ભેંસની કિંમત વિશે વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે 45,000 રૂપિયા ભેંસના માલિકે આ ભેંસની જે કિંમત છે એ રાખેલ છે. હવે મિત્રો આ જે ભેંસ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરીએ આપણે તો કે તાલુકો મહુવા, જિલ્લાની વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર. તો મિત્રો ભાવનગર જિલ્લાનો તાલુકો મહુવા છે, ત્યાં તમને આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. ભેંસના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક્ટ કરી ભેંસ વિશે જો તમારે વધારે કઈ માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ભેંસ છે. અને આ જે ભેંસ છે તમે રૂબરૂ જોવા જાવ પહેલા ભેંસના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ભેંસ વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ભેંસના માલિકનો જે કોન્ટેક્ટ કરવાનું છે એ ભૂલતા નહીં. હવે આ ચોથા નંબર ઉપરની ભેંસની વાત પૂર્ણ કરીએ છીએ. હવે મિત્રો આ 5મા નંબર ઉપર અને 6ઠ્ઠા નંબર ઉપરની જે 2 વાછડીઓ છે એટલે કે ઓળખ્યું છે એ 2 એક જ માલિકની છે, એટલે કિંમતની જે કંઈ વાત કરશું આપણે એક સાથે કરવાની છે. હવે મિત્રો આ 5મા નંબર ઉપર વાછડીની વાત કરીએ તો તમે પહેલાં તો એની કલર કોમ્બિનેશન જોઈ શકો છો. ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલર છે અને ગીરની બધી પ્યોરિટી વસ્તુ આ ગાયમાં છે એટલે કે ઓળખીમાં છે. તમે એની કાનકટ જોઈ શકો છો, એની નાની મોખલી જોઈ શકો છો, ટૂંકી સિંગ પેટર્ન જોઈ શકો છો, સાથે સાથે હાઇટ અને એનો તમે બોડી ગ્રોથ પણ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ હાઇટ છે, બોડી ગ્રોથ પણ બહુ સારી છે. હવે આ જે વાછડી છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે, એટલે કે મારી પાસે જે કંઈ માહિતી છે માહિતી આપવામાં આવે તો મિત્રો આની કંઈ વધારે માહિતી ન હોય પણ ઉંમર વિશે વાત કરવાની હોય તો આ વાછડી હાલ 10 મહિનાની થઈ છે એમ વાછડીના માલિકનું કહેવાનું છે. હવે આ જે વાછડી છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરીએ આપણે તો કે તાલુકો વંથલી, જિલ્લાની વાત કરવામાં આવે મિત્રો તો કે જિલ્લો જુનાગઢ. તો મિત્રો જુનાગઢ જિલ્લાનો તાલુકો વંથલી છે, ત્યાં તમને આ વાછડી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. હવે વાછડીના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી વાછડીના માલિકનો કોન્ટેક્ટ કરી વાછડી વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ વાછડી છે અને આ વાછડી જે છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં વાછડીના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે વાછડીના માલિકનો કોન્ટેક્ટ કરવાનું ભૂલતા નહીં. હવે મિત્રો આ 5મા નંબર ઉપરની જે વાછડી હતી એની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને આગળ વધીએ તો 6ઠ્ઠા નંબર ઉપર પણ તમે જે આ ગીર વાછડી જોઈ શકો છો, તો આજે આ વાછડી પણ વેચાવા આવેલ છે. વાછડીની વાત કરીએ તો તમે એની સિંગ પેટર્ન જોઈ શકો છો, સાથે સાથે વાત કરવામાં આવે તો તમે એની કાનકટ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ કાનકટવાળી વાછડી છે. સાથે સાથે હાઇટની વાત કરવામાં આવે મિત્રો તો હાઇટ પણ પૂરી છે અને વેલે એટલે કે લંબાઈ પણ પૂરતી લાંબી વાછડી છે. હવે મિત્રો એ વાછડીના કલર કોમ્બિનેશન વિશે આપણે વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોયો એ જ રીતે કાબરો કલર છે, લાલ અને લાલ કાબરી વાછડી છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હાઇટે અડર ક્વોલિટી વેલે લંબાઈ પૂરતી લાંબી છે. હવે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી આપવામાં આવે તો 1.5 વર્ષની વાછડી થઈ છે એમ વાછડીના માલિકનું કહેવાનું છે. હવે મિત્રો ચોથા નંબર ઉપર અને 5મા નંબર ઉપર જે તમે 2 વાછડીઓ જોઈ એ 2 વાછડીની કિંમતની વાત કરું તો સ્ક્રીન ઉપર જોઈએ એ જ રીતે 40,000 રૂપિયા જે કિંમત છે એ વાછડીના માલિકે વાછડીની રાખેલ છે. હવે મિત્રો આ જે વાછડી છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની આપણે વાત કરીએ તો કે તાલુકો વંથલી અને જિલ્લાની તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો જુનાગઢ. તો મિત્રો જુનાગઢ જિલ્લાનો તાલુકો વંથલી છે, ત્યાં તમને આ વાછડી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. વાછડીના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર છે એ તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે જેથી એના માલિકનો કોન્ટેક્ટ કરી અને એના વિશે જો તમારે વધારે કંઈ માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ વાછડી છે. અને જો મિત્રો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, કેમ કે રોજના રોજ જે પશુ વેચા હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું, તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું જે છે એ ભૂલતા નહીં. હવે આ 6ઠ્ઠા નંબર ઉપર જે તમે આ ગીર ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય પણ વેચાવા આવેલ છે. ગાયની વાત કરવામાં આવે મિત્રો
તો ગાયનો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો. ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં ગાય છે. સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે. હાઇટની વાત કરવામાં આવે મિત્રો તો હાઇટે અને વેલે એટલે કે લંબાઈ પૂરતી લાંબી છે. કાન કટે અને સિંગ પેટર્ને પણ બહુ સારી ગાય છે. મિત્રો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી છે, માહિતી જો તમને આપવામાં આવે તો વેતરની વાત કરીએ મિત્રો તો પહેલું વેતર છે અને હાલ 4 દિવસ ત્યાં 5 દિવસ ત્યાં વિહાઈ ગયેલ છે. દૂધની વાત કરીએ તો ટાઈમનું 4 લીટર જેટલું દૂધ આપે છે. કિંમતની વાત કરું તો 70,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે. હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો ગામની વાત કરીએ તો ગામ વડિયા, તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો વડિયા અને જિલ્લાની વાત કરવામાં આવે તો કે જિલ્લો જુનાગઢમાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. એના માલિકના કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. અને જો મિત્રો તમારે પણ પશુ વેચાવવું હોય અને મારી યુટ્યુબ ચેનલમાં ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવવો હોય તો તમારા વોટ્સઅપ નંબર જે છે એ આગળ આપેલા છે. તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો, તમારા પશુના વ્યવસ્થિત 2 ફોટા, પશુ વિશે માહિતી, પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ જે કાંઈ માહિતી છે એ તમે અમને મોકલી શકો છો. અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશું. જય ગૌ માતા, જય દ્વારકાધીશ.